હળવદ નગરપાલિકા દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર શાખાની ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર પણ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી નર્મદા વિભાગની મંજૂરી વગર તેમજ કેનાલને નુકસાન પહોંચાડે તેવી રીતે કરવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એચ.કે. રાઠોડે સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી દીધી હતી. આ ઘટનાએ હવે અનેક સવાલો ઊભા કર્યા છે. સામાન્ય રીતે નગરપાલિકા મંજૂરી વગરના બાંધકામો સામે લાલ આંખ કરીને ડિમોલેશન સુધીની કાર્યવાહી કરતી હોય છે, ત્યારે હવે ખુદ નગરપાલિકા દ્વારા જ બિનઅધિકૃત રીતે રોડનું કામ શરૂ કરવામાં આવતા લોકોમાં ચર્ચાઓ જાગી છે. મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર જાલોરિયાનો પક્ષ જાણવા ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કરવાની તસદી લીધી નહોતી. હાલ નર્મદા વિભાગના આદેશ બાદ કામગીરી બંધ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારી નાણાંના આ પ્રકારના વપરાકારના વપરાશ અને નિયમોના ઉલ્લંઘનને લઈ અનેક સવાલો ઊભા થયા છે. મારું નામ એચ.કે. રાઠોડ છે. હું કાર્યપાલક ઇજનેર તરીકે સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નંબર 5/1માં ફરજ બજાવું છું ધાંગધ્રા ખાતે. અત્યારે કાલે અમારા નાકાઈથી જે સમાચાર મળેલ કે આપણા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની 76,000ની ચેનેજ ઉપર આઈપી સાઇડમાં કોઈ બિન અધિકૃત રીતે મંજૂરી વગર ચીફ ઓફિસરની હદમાં કામગીરી શરૂ જોવા મળેલી હતી. એટલે જેવી આ બાબતે જાણ થતાં તુરંત કામગીરીની અટકાયત કરેલ છે અને અગાઉ પણ નાકાઈશી દ્વારા પણ આ બાબતે વારંવાર એમને જાણ કરેલ હતી કે આ કામગીરી કોઈક જગ્યાએ એક્સકેવેશન કરેલું જોવા મળેલું હતું, એ પણ આપણે અટકાવી દીધું હતું વચ્ચે અને નોટિસ પણ આપેલી હતી, પણ છતાંય કાલે એ બાબતે કામગીરી શરૂ કરી હતી અને અટકાયત કરાવી દીધી છે. કામગીરીની કોઈ લેખિતમાં આજ દિન સુધી મંજૂરી તો આવેલ નથી કે લેખિતમાં કોઈ દરખાસ્ત કરેલી હોય એવું કચેરીમાં મળેલ નથી, પણ આ બાબતે જેવું અમને જાણ થતાં અમારી નાકાઈશી દ્વારા પણ જાણ થતાં તરત અને રૂબરૂ પણ આજે ફરજના ભાગરૂપે પણ ચકાસણી કરતાં કોઈક જગ્યાએ કામગીરી શરૂ હતી એવું ધ્યાન પર આવેલ, જે પણ અમે એમને સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે મંજૂરી નો લેટર કે મંજૂરી દરખાસ્ત કર્યા પછી જ્યારે નિગમ મંજૂરી આપે પછી કામગીરી કે જે કરવાનું થાય એ કરવાનું થશે, એ બાબતે પણ એમને જાણ કરેલી છે રૂબરૂ. કોના દ્વારા કરવામાં આવી? અત્યારે પ્રાથમિક માહિતી મળતા મુજબ જે કામગીરી જે છે એ ચીફ ઓફિસર જે નગરપાલિકાની હદમાં આવે છે એમના દ્વારા કામગીરી ચાલતી હોય, રોડ બનાવવાની, સીસી રોડ બનાવવાની કામગીરી એમના દ્વારા ચાલતી હોય એવું પ્રાથમિક રીતે ધ્યાન પર આવેલ છે. અગાઉ કોઈ નોટિસ આપેલી આપના? અગાઉ 1-2 નોટિસ આપેલી છે અને જે તે ટાઈમે એમને રોડ બનાવવા માટેની કામગીરી શરૂઆત કરેલી કે જેમાં થોડું બોક્સ કટિંગ કરેલું, એક્સકેવેશન કરેલું આઈપી સાઈડમાં, અને એ બાબતે પણ એમને કામ રોકાઈ દીધેલું હતું. ત્યારે કામ શરૂ હતું નહીં, પણ અચાનક 1-2 દિવસ પહેલાં અમને જાણ થતાં એ કામગીરી શરૂ કરી તેવું ધ્યાન થતાં તુરંત આવી અને કામગીરી અટકાયત કરેલી હતી. હાલ આપના દ્વારા શું કર્યું? હાલ અમે એમને ખાસ સ્ટ્રિક્ટલી નોટિસ આપી છે અને ત્યારબાદ એમને એ પણ કીધું છે કે ભાઈ જેમાં જે જરૂરિયાત મુજબ દરખાસ્ત તમારે કરવાની થતી હોય એ દરખાસ્ત કર્યા પછી જ એની મંજૂરી મળ્યા પછી જે કામગીરી કરવાની થતી હોય એ કામગીરી કરીને આગળ વધવાની વાત છે, એ અમે સ્ટ્રિક્ટલી એમને કીધું છે રૂબરૂ.